નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળા દ્વારા ઓનલાઈન અભ્યાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. બાળકો, આજે આપણે ભણીશું પાઠ 9 કદર, જેમના લેખક છે દોલત ભટ્ટ, તેમાં ભાગ 2. તો બાળકો, ભાગ 1માં આપણે શું જોયું હતું? તો તેમાં આપણે વાલા કેસરિયાનો ગામનો પરિચય, વાલા કેસરિયાનો પરિચય, તેનો ઘોડા પ્રેમ, તેનો ઘોડા લે વેચનો ધંધો અને એ ઘોડા વેચવા માટે એનું વડોદરા જવું, ત્યાં તેને રાઘોબાના પરિવાર પર લેણદારોની ટાપ ઉતરતી જોઈ અને પોતાની પાસે રહેલા 500 રૂપિયા તેનું લેણું ભરવામાં આપી દેવા સુધીનું આપણે જોયું હતું. ત્યાંથી આપણે આગળ જોઈએ. છેલ્લે આપણે જોયું હતું કે રાઘોબા જેની ઘરે લેણદારો આવ્યા હતા તે વાલા કેસરિયાને ફાટી આંખે જોઈ રહ્યો કે જાણે એના ઘરે ઉપરથી કોઈ ફરિશ્તો ઉતર્યો અને પોતાનું લેણું છે એ ભરપાઈ કરી દીધું. હવે ત્યાંથી આગળ, સદાય ખુમારીમાં તડબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ ભગવાનનું, કામેય ભગવાનનું બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ 2 બોલ કીધા, મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણે, અમરેલી પરગણાનું, લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાડ ખર્ચી કાઢી લીધી. એટલે કે સદાય કુમારીથી જીવતો એવો રાઘોબા છે એના મનમાં આ કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. તેને વાલાને પૂછ્યું કે તમારું નામ શું છે? તો વાલાએ કહ્યું કે નામ ભગવાનનું અને કામેય ભગવાનનું. કેમ કે વાલો એવું વિચારતો કે જો કોઈની મદદ કરી હોય તો એના માટે નામ ન જણાવાય. નામ જણાવી અને કોઈની મદદ કરવી એ એના માટે યોગ્ય ન હતું. એટલે તેને કહ્યું કે નામ ભગવાનનું અને કામે ભગવાનનું બોલીને ઘોડે ચડીને હાલવાની એ તૈયારી કરતો હતો કેસરિયો. ત્યાં પેલા જુવાન મરાઠો એટલે કે રાઘોબા છે એને ઘોડાની વાધ એટલે કે ઘોડાના ગળામાં જે દોરી હોય તે એ વાધ પકડી લીધી અને કહ્યું કે તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાઓના સમ છે. એટલે વાલો છે એ લાચાર બની ગયો. એને બાળકોના સમ આપ્યા એટલે એ લાચાર બની ગયો અને એટલું કહ્યું કે મારું નામ વાલો કેસરિયો, મારું ગામ ગરણી, અમરેલી પરગણાનું એટલે કે અમરેલી વિસ્તારનું, રામે રામ કરી અને એ ત્યાંથી ને નીકળ્યો. એ રાઘોબાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરીઓ છે એ રનોલી ગામમાં એક ઘોડો વેચી અને વાડ ખર્ચી કાઢી લીધી. વાત ઉપર 1.5 દાયકો ગરથોલિયા ખાઈ ગયો. ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. ગણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડે સવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે. આંખીઓમાં રતાસ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. એટલે એ વાત કે વાલાએ પેલા રાઘોબાનું લેણું ઉતાર્યું હતું એ વાતની ઉપર 1.5 દાયકો, 1 દાયકો એટલે કે 10 વર્ષ અને 1.5 દાયકો એટલે કે 15 વર્ષનો સમય પસાર થઈ ગયો. દાયકો ગરથોલિયા ખાઈ ગયો એટલે કે 15 વર્ષનો સમય પસાર થઈ ગયો. આજે ગરણી ગામમાં સવારનો તેજ એટલે પ્રભાત એટલે કે સવારના તેજ પથરાયા છે અને કર્ણુકી નદી છે એના લીલાછમ કાંઠામાં ભગવાન ગણેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી રહ્યા છે અને ઢોર પણ ધણમાં જઈ રહ્યા છે. એવા ટાઈમે ગરણી ગામમાં અમરેલીના 10 ઘોડે સવાર દાખલ થાય છે.
એની કદાવર કાયા છે એ રાજના પોશાકમાં, એટલે કે એ રાજના માણસો છે અને એના પોશાકમાં એ ઢંકાઈ ગઈ છે. એમના ખીલે જામનગરી ઝંઝાળિયું, એટલે કે બંદૂકો, જામનગરી બંદૂકો ઝૂલે છે અને મોં ઉપર એને પંથ કાપ્યાની જે ધૂળ ઉડી છે એ ધૂળ દેખાય છે. આંખોમાં રતાશ છે અને માથા ઉપર જે ખાખી સાફા છે એના છોગા ઉડી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાડી માણસો હેપતાઈ ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. બાપુ, આથમણા બારનું ખોરડું કઢાય ઈ એનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા? દી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો, પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાયો. વાલા ઘર મેં હે? બીજા સાદે પછવાડાના વાડામાં વાંસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા, છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈને અહીં જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાંય રાજના સિપાઈ આ આંગળે આવ્યાનું જાણ્યું નથી. આ શું? એટલે એ જે રાજના સિપાહીઓ છે એને જોઈ એ ગામમાં અણધાર્યા આવ્યા, એટલે કે કોઈને ખબરે નથી, અને એ આવ્યા એ જોઈ અને ગામના માણસો હેપતાઈ ગયા. એમાં સિપાહીએ પૂછ્યું કે વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? તો કોઈ એક માણસે કહ્યું કે બાપુ આથમણા બારનું, એટલે કે પશ્ચિમ દિશામાં જેનું ઘર દેખાય છે એનું ઘર છે. થોડીક જ વારમાં આંખના પલકારામાં, એટલે કે થોડીક જ વારમાં ઘોડા છે એ વાલાની ડેલીએ વાલાને આંગણે આવીને ઊભા રહ્યા. અને તેમાંથી એક અસવારે એક સિપાહીએ અવાજ કર્યો કે વાલા કેસરિયા? હવે દી ઉગ્યામાં જ અજાણ્યો સાદ સાંભળ્યો. એટલે દાંતણ પાળી કરી પરવારીને ઓસરીની કોરે બેઠેલા અને સૂરજની સ્તુતિ કરતા વાલાએ એને જવાબ ન દીધો. ત્યાં જ ફરીથી બીજો સાદ સંભળાયો. વાલા ઘર મેં હે? એટલે બીજા સાદે પાછળ વાડામાં વાસીદું કરતા વાલાના પત્ની ઘરમાં આગળ આવી અને બોલ્યા, છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈને એ જરા વિચારમાં પડી ગયા છે કે 7 પેઢીમાંય રાજના સિપાઈ આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? ક્યું બોલતા નહીં? વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલીએ આવ્યો. આવો બાપ, આવો. તું મેરા નામ વાલા કેસરિયા? હા બાપ, હું જ વાલો કેસરિયો. તુમકો અભી ને અભી સુબા ને અમરેલી બુલાયા હે. મને? તુમકો सुबह का फरमान है, अभी ने अभी वाला केसरिया को हाजर करो. अरे बाप, કાંક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર, સુબો મને તેડાવે એ માન્યામાં નથી આવતું. મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી. એટલે અહીંયા છે એ સિપાઈ કહે છે કે ક્યું બોલતા નહીં? એ વાલા કેસરિયા ઘરમાં છે તો કેમ બોલતો નથી? એટલી વારમાં વાલો છે એ સૂર્ય ભગવાનની સ્તુતિ કરતો હતો. એટલે એની એ માળા ફેરવવાની પૂરી થઈ અને ઉઠીને ડેલીએ આવ્યો અને એને કહ્યું કે આવો બાપ, આવો. ત્યારે પેલો સિપાઈ કહે છે કે તમારું નામ વાલો કેસરિયો છે? તો કે હા, હું જ વાલો કેસરિયો. તમને અત્યારે ને અત્યારે અમરેલી બોલાવવામાં આવ્યા છે. એટલે વાલો છે એ પૂછે છે મને? તો તેને કહ્યું છે, પેલો સિપાઈ કહે છે કે હા, સુબાનું ફરમાન છે કે વાલા કેસરિયાને અત્યારે ને અત્યારે જ હાજર કરો. તો વાલો કેસરિયો એવું કહે છે કે અરે બાપ, કંઈક તમારી ભૂલ થતી હશે. હું તો ઘોડાનો સોદાગર છું. સુબો મને શું કામે તેડાવે? એવું મને માનવામાં આવતું નથી. મેં કાંઈ રાજનો ગનો એટલે કે ગુનો કર્યો નથી. ફરમાન હે, ચલો. સિપાહીની આંખ કરડી થઈ. હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું થેલાશે. વાલાએ કસવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ, ઉપાધિ કરતા નહીં. જગદંબા તમારી ભેર કરે. એટલે પેલા સિપાહીએ કડાકીથી એટલે કે થોડાક ગુસ્સા સાથે કહ્યું કે ફરમાન હે,
ફરમાન છે એટલે ચાલો, ફરમાન એટલે કે એમને બોલાવ્યા છે એટલે ચાલો. એટલે વાલો કેસરીયો કહે છે કે હાલો બાપ, કાંઈ રાજનું તેડું આવે તો એને કાંઈ પાછું ઠેલાય છે. અને વાલો કેસરીયો છે એ પોતાનું કેળિયું અને પાઘડી પહેરી અને સિપાહીઓની સાથે ઘોડા ઉપર ચાલ્યો અને તેના પત્નીને તેને કહ્યું કે ઉપાધિ નહીં કરતા, હું સાંજ સુધીમાં પાછો આવી જઈશ. અને તેમની પત્નીએ એમ કહ્યું કે જગદંબા તમારી ભેર કરે, એટલે કે માતાજી તમારી રક્ષા કરે. આ એ સમયની વાત છે કે જ્યારે રાજા રજવાડાઓ રાજ કરતા હતા. આવા સમયમાં કોઈ સામાન્ય માણસની ઘરે રાજનું તેડું આવે તો ચિંતાના વાદળ છવાઈ જાય અને બધાને એવું લાગે કે કંઈક ગુનો કર્યો હશે, એના લીધે રાજા રજવાડામાંથી તેડું આવ્યું છે. એટલે અહીંયા તેની પત્ની એવું કહે છે કે ઈશ્વર તમારી, માતાજી તમારી રક્ષા કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. કાગડોળે રાહ જોતા સુબાઈએ વાલાને પગથિયા ચડતો જોઈને દોત દીધી. આવો 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 કેસરિયા, બોલતા બાથ ભરી લીધી. વાલો કેસરિયો ઘડીકવાર મૂંઝાણો. આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા, મને ઓળખ્યો? એટલે અહીંયા છે સવારથી નીકળેલા બપોર ટાઈમે એ સુબાની કચેરીમાં આવી ગયા. સુબો એટલે કે જે તે વિસ્તાર હોય એ વિસ્તારનો એ અધિકારી, બરાબર. તો એ સુબો છે એ તેની રાહ કાગડોળે એટલે કે હમણાં આવે એ રીતે એ કેસરિયાની રાહ જોતા હતા. કેસરિયાને પગથિયા ચડતો જોઈ અને પેલો સુબો છે એ દોડીને આવ્યો અને તેને ભેટી પડ્યો. તો કેસરિયાને થયું કે આ શું, આ સુબો મારી મજાક કરે છે કે શું? ઠેકડી એટલે કે મજાક. અને એ તો કેસરિયાને બાવડું પકડીને ગાદીમાં પોતાની બાજુમાં જ બેસાડી અને પૂછ્યું કે કેસરિયા, મને ઓળખ્યો? મનમાં થયું, સુબાના મનમાં કંઈક ગેરસમજ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યો, વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડેથી વાંસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા, આ જ અમરેલીનો સૂબો છું. બોલ, તારી શી કદર કરું? એટલે જ્યારે પેલા સુબાઈએ એવું પૂછ્યું કે કેસરિયા, તમે મને ઓળખ્યો? ત્યારે કેસરિયાને મનમાં એવું થયું કે સુબાને કંઈક ગેરસમજ થઈ લાગે છે, પણ ઠરેલ દિલનો એટલે કે પરિપક્વ માણસ હતો એટલે એ કશું બોલ્યો નહીં. અને એ મૂંગા થઈને બેઠેલા માણસની પેલા સુબાએ કચેરીમાં તારીફ એટલે કે વખાણ કરવા માંડ્યા. વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે એટલે સુબો વાલા કેસરિયાને કહે છે કે તે દિવસે તે મારી આબરૂ ન રાખી હોત, એટલે કે તારી પાસે રહેલા 500 રૂપિયા ચૂકવી અને તે મારું લેણું પૂરું ન કર્યું હોત તો હું આજે અમરેલીનો સૂબો ન હોત. હવે તે મને ઓળખ્યો? હું રાઘોબા, આ જ અમરેલીનો સૂબો છું. બોલ, તારી હું શું કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હા. અરે, હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટ કહે. માંગી લે કેસરિયા, વડોદરા રાજના મારી માથે 4 હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. એટલે જે સુબો છે એટલે રાઘોબા છે એ કેસરિયાને કહે છે કે બોલ, તારી શું કદર કરું? તો કેસરિયો કહે છે કે મારી કદર ન કરો તો પણ ચાલશે, બરાબર. એટલે પેલો કહે છે કે હું તો શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે અને કદર ન કરું તો આખો મલક મને ફટકે એટલે કે મારું અપમાન કરે. તું માંગી લે, તારે જે માંગવું હોય એ. વડોદરા રાજના એટલે કે વડોદરાનું જે રાજ્ય છે એના મારી માથે 4 હાથ છે, એટલે કે એની મારી ઉપર કૃપા છે. ત્યાં એ રાજમાં એટલે કે દરબારમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં. અમીરાત એટલે કે અમીરાઈથી ક્યારેય
પૈસાની કે શેની ઘટ ન પડી હોય એવી રીતે ઉછરેલા કેસરિયાના જીભના ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં. એટલે પેલા રાઘોબા કહે છે, એલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો, ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવરચંદ્ર દિવાકરો બક્ષિસ. તિથિ તારીખને રાજની મહોર લાગી. રાઘોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. એટલે રાઘોબાએ છે તાંબાનું પતરું મંગાવ્યું અને કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. તેમાં લેખ મંડાણો એટલે કે તેમાં લખાયું કે ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવરચંદ્ર દિવાકરો એટલે કે જ્યાં સુધી ચંદ્ર અને સૂરજ રહે ત્યાં સુધી બક્ષિસ એટલે કે ત્યાં સુધી એને ભેટ આપવામાં આવેલું છે. આ ગામ છે એ વાલા કેસરિયાના નામે કરવામાં આવેલું અને જ્યાં સુધી ચંદ્ર સૂરજ રહે એટલે કે હંમેશાને માટે એને આપવામાં આવેલું છે. તે દિવસની તિથિ તારીખ અને રાજની મહોર એ પેલા તાંબાના પત્રે લખાણું અને રાઘોબાએ હુકમ કર્યો કે કેસરિયાને માન મર્તબા સાથે ગરણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો છે એ અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. તો બાળકો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ. કુંજાર એટલે કે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર, રૂડપ એટલે સુંદરતા, ઓલદોલ એટલે કે દિલાવર, વાંસણી એટલે કે સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી, ખપતો એટલે કે વેચાતો, વારખરથી એટલે કે મુસાફરી દરમિયાન, અહીંયા વાર ખર્ચી ન આવે, વાડ ખર્ચી આવે એટલે કે મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, ત્યાં વાડ ખર્ચી આવશે. જાતવંત એટલે કે ઊંચી ખાનદાન ઓલાદનું, વેગળું એટલે કે જુદું અથવા તો અલગ, પાણી પંથા એટલે કે પૂરના પાણીની ઝડપે દોડનારા, રાંગવાળી એટલે કે સવારી કરી, ખોરાકી એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુ, ફિરસ્તો એટલે કે દેવદૂત પૈગંબર, ઝંઝાળિયું એટલે કે બંદૂક, જોગાણ એટલે કે ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ અથવા તો ખાણ, ભલીભાતી એટલે કે સારી રીતે, બોકાસા એટલે કે રાડો અથવા તો બૂમ, ટાંપ એટલે કે ફોજ, મસ એટલે કે લાચારી, ખેસ એટલે કે ખભે નાખવાનું વસ્ત્ર, વાદ એટલે કે ચામડાની દોરી, ધણ એટલે કે ગાયોનું કે કોઈ પણ ઢોરનું ટોળું, જણ એટલે કે જેની રજકણ, સાફો એટલે કે ફેટો, બાર એટલે કે દિશા, કળાવું એટલે કે દેખાવું, વાસીદું એટલે કે ઢોરના છાણ સાથેનો કચરો, ફરમાન એટલે કે આદેશ અથવા તો હુકમ, ગનો એટલે કે ગુનો અથવા તો વાઘ, ભેર એટલે કે મદદ અથવા સહાય, કસવાળું, કેળિયું એટલે કે બટનને બદલે વપરાતી દોરીવાળું અંગરખું, ઉપાધિ એટલે કે ચિંતા, તારીફ એટલે કે વખાણ અને પ્રશંસા, સુબો એટલે કે ઇલાકા કે પ્રાંતનો સુબેદાર, લેખ એટલે કે કરાર અથવા તો દસ્તાવેજ, અને યાવરચંદ્ર દિવાકરો એટલે કે સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી, બક્ષિસ એટલે કે ભેટ, માન મર્તબો એટલે કે માન મોભો. ત્યાર પછી રૂઢિપ્રયોગો. ઉઠીને આંખે વળગવું, તરત ધ્યાન પર આવવું, મીટ માંડવી એટલે કે નજર સ્થિર કરી જોઈ રહેવું, મન ઠરવું એટલે કે સંતોષ થવો અથવા તો ગમી જવું, રામ રામ કરવા એટલે કે વિદાય લેવી, કાન સોરીને દાઢે ચડાવવું એટલે કે અહીં સતર્ક રહેવું, ઘોડાને ઘેર હોવું એટલે કે ખૂબ નજીક હોવું, મન ઉઠી જવું, અભાવ આવવો, રસ ન રહેવું, નજર ધ્રોવવી એટલે કે નજરથી નજર મેળવવી, મિજાજ તરડાવો એટલે કે અભિમાન થવું, ફાટી આંખે જોઈ રહેવું એટલે કે અચંબા કે વિસ્મય સાથે જોવું, આંખ કરડી થવી એટલે કે ગુસ્સાથી આંખ લાલ થવી, પડ્યો બોલ ઝીલવો એટલે કે આજ્ઞાનું પાલન કરવું, માથે ચારેય હાથ હોવા એટલે કે રહેમ દ્રષ્ટિ હોવી. તો બાળકો, અહીં પાઠ 9 કદર છે એ પૂર્ણ થાય છે. ફરી મળીશું આપણે, ત્યાં સુધી આવજો.